આસ્થાની અમિયલ ધરતી એટલે ગુજરાતના બનાસકાંઠાનું અંબાજી. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં વર્ષ 2014માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પના સ્વરૂપ આયોજનથી ગબ્બર પરિક્રમા માર્ગ પર વિશ્વભરની તમામ 51 શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓ સ્થાપિત કરવામાં આવી છે. દર વર્ષે પરિક્રમા પથ પર લાખો માઈ ભક્તો પરિક્રમા કરી પુણ્યનું ભાથું ભરે છે. આ વર્ષે તારીખ 9 ફેબ્રુઆરી 2025ના રોજ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થઈ ચૂક્યો છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં બોલ મારી અંબે, જય જય અંબેનો નાદ ગુંજી ઉઠ્યો છે. મહાસુદ બારસની સોનેરી સવારે ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિ સાથે 1008 મહામંડલેશ્વર મહંત શ્રી તીર્થગીરી મહારાજ, આબુમંડલ રાજસ્થાન મહંત શ્રી શ્રવણપુરી મહારાજ તથા મહાભદ્રકાલી શક્તિપીઠ કુરુક્ષેત્રના પ્રતિનિધિ માનનીય શ્રી દેવાંશુ શર્માજીની વિશેષ ઉપસ્થિતિમાં પરિક્રમા મહોત્સવનો ભવ્યાતિભવ્ય પ્રારંભ થયો. આસ્થાના અસ્ખલિત પ્રવાહમાં માનવ પ્રવાહ અવિરત ઉમટી રહ્યો છે. પરિક્રમાના પ્રારંભિક પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદીએ સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું. ત્યારબાદ ઉપાસના અને ઉત્સવની ભૂમિ પર પધારેલા સૌ મહેમાનોનું ખેસ અને મોમેન્ટોથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. પરિક્રમા પ્રસંગે પધારેલ સૌ માઈ ભક્તોને સંતો મહંતોના આશીર્વચનનો લાભ મળ્યો. શ્રી દેવાંશુ શર્માજીએ 51 શક્તિપીઠના પ્રાદુર્ભાવ અને હરિયાણા રાજ્યની મહાભદ્રકાલી શક્તિપીઠ કુરુક્ષેત્રના ઇતિહાસથી સૌને માહિતગાર કરી માના આશીર્વાદ સૌને મળે તેવી પ્રાર્થના કરી. આબુમંડલ રાજસ્થાનથી પધારેલ 1008 મહામંડલેશ્વર મહંત શ્રી તીર્થગીરીજી મહારાજે એક જ જન્મમાં એક જ સાથે એક જ જગ્યાએ 51 શક્તિપીઠના દર્શનનો લાભ આપવા બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો. માં આપણને સૌને શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના સાથે તેઓએ ભક્તોને આશીર્વાદ પાઠવ્યા. અલૌકિક અવસરે પધારેલ ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી આપણે સૌ પરિક્રમા કરીએ છીએ તે વાતને યાદ કરાવી. મા અંબાના ચરણોમાં નમસ્કાર કરી સમગ્ર રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરીને સૌને હૃદયપૂર્વક આવકાર્યા. દિવસ આપણા સૌ માટે આનંદનો દિવસ છે. આનંદનો દિવસ એટલા માટે છે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2014માં સમગ્ર ભારતની અંદર 51 શક્તિપીઠ પર એક જ જગાએ દર્શન થાય એ અંબાજી નિમિત્તે ખુલ્લું મૂક્યું હતું અને આ કાર્યક્રમ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પૂર્ણ કર્યો હતો. એના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે લાખો ભક્તો આવી શકે અને 51 શક્તિપીઠ અહીં આગળ વ્યવસ્થા થાય એ બાબતની એક સરસ વ્યવસ્થા કરી છે. ગુજરાત સરકાર 50% એસટીમાં અને 50% અંબાજી યાત્રાધામ મળીને 100% ગામડેથી 500થી વધારે બસો અહીં આગળ આવશે. ગઈ ફેર લાખો લોકોએ 2 વર્ષ સુધી લોકો અહીંયા આગળ ભક્તિભાવ અને 51 શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. એમ આ વર્ષે મને ચોક્કસ ખ્યાલ છે કે 10 લાખથી વધારે લોકો અહીંયા આગળ ઉપસ્થિત થવાના છે. ઉદ્બોધન બાદ સૌ મહેમાનોએ ગબ્બર ચોક ખાતે સ્થાપિત મા અંબાની મૂર્તિનું પૂજન અર્ચન કરી પરિક્રમા પથ પર પ્રયાણ કર્યું. અંબાજીના ભૂદેવો દ્વારા થતા વૈદિક મંત્રોચ્ચાર અને માઈ ભક્તો દ્વારા થતા જય અંબેના જય ઘોષથી વાતાવરણમાં ભક્તિનું અનોખું વાતાવરણ સર્જાયું હતું. આવો મા અંબાને આંગણે આપ સૌને આવકાર છે. શ્રદ્ધા અને ભક્તિ થકી હૃદયના ભાવને પ્રગટ કરીએ, પરિક્રમા કરી પાવન થઈએ. જય અંબે.